વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન માટે જ્યારે મંદાબેને કહ્યું ત્યારે મને થોડોક સંકોચ પણ થતો હતો, કારણ કે આ ગરિમાપૂર્ણ વ્યાખ્યાનમાળાને આમ ન્યાય આપી શકાય એટલી સજ્જતા તો મારી નથી, એ મને ખબર છે, પણ એક ભાવ રામદાસભાઈ પ્રત્યેનો, મંદાબેન પ્રત્યેનો, એટલે મેં સ્વીકાર્યું. પણ આ ઘણી મોટી જવાબદારી છે, મને ત્યારે ખબર છે ને અત્યારે ખબર છે. આમ બેઠા બેઠા જ હવે બોલું છું, એટલે ઉભા બોલી ન શકાય તો શ્રોતાઓ સાથે તાર બંધાતો નથી. એટલે મેં મંદાબેનને કહ્યું કે જેટલું ઉભા રહીને બોલી શકાય એટલું ઉભા રહીને બોલીશ, વધુ ઉભા રહીને બોલી શકાય. એટલે આમાં કઈ અવિવેક લાગે તો ક્ષમા કરજો. થોડા વખત પહેલા અમારા થોડાક મિત્રોની મીટિંગ હતી. એ મીટિંગમાં આ વિષયની ચર્ચા થયેલી. એક મિત્રે પૂછેલું કે તમે અદ્વૈત ઉપર બોલશો? એટલે હું સમજી ગયો એમનો ડર પણ બરાબર હતો. આમ તો બહુ સૌજન્યપૂર્ણ મિત્ર એટલે કહ્યું નહીં એમણે, પણ મેં કંઈક એવું અનુવાદ કર્યો કે અંગ્રેજીમાં પેલી કહેવત છે ને, fools rushing where angels fear to tread. એવું તો નથી ને કઈ, એવું સાવ નથી. પણ આ મારો બહુ પ્રિય વિષય છે. ભારતીય સંસ્કૃતિ મારો પ્રિય વિષય છે. પણ એમાં જે હું અદ્વૈતની વાત કરવા માંગુ છું, એ શંકરાચાર્યના અદ્વૈતની વાત નથી કરવા માંગતો. હું તો સાને ગુરુજી ને વિનોબાજીના અદ્વૈતની વાત કરવા માંગુ. એટલે શંકરાચાર્યનો અદ્વૈત એટલે અદ્વૈતની વાત સમજવાનો મેં પ્રયત્ન કર્યો છે, પણ એ મને બહુ સમજાયું નથી, બહુ રસ પણ પડતો નથી. આપણે જે તે અધ્યાત્મ શબ્દને બહુ અઘરો બનાવ્યો. આધ્યાત્મિક પ્રવચન, આધ્યાત્મિક પુસ્તકો, પણ અધ્યાત્મનો મૂળ અર્થ તો આત્મા પ્રતિ, એટલે આત્માની ઉન્નતિ કરે એવું કોઈ પણ સાહિત્ય આધ્યાત્મિક સાહિત્ય કહેવાય. એટલે મેં લખ્યું છે કે ઉત્તમ કવિતા, ઉત્તમ વાર્તા, ઉત્તમ નવલકથા, ઉત્તમ નાટક, ઉત્તમ ફિલ્મ પર આધ્યાત્મિક સાહિત્ય છે. એટલે આપણે થોડું આધ્યાત્મિક શબ્દના અર્થને આધુનિક પરિપ્રેક્ષમાં સમજવું જોઈએ. તો થોડી વાત કરીશું, પણ મેં તમને કહ્યું તેમ મારે જે કહેવાનું છે તે આ યુનિવર્સ સાથેનો અદ્વૈત અને યુનિવર્સમાં જે કંઈ છે એ મનુષ્યો પણ છે, મનુષ્યેતર સૃષ્ટિ પણ છે, ચરાચર સૃષ્ટિ છે, એ તમામ વચ્ચેનો અદ્વૈત એ ભારતીય સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ છે. ગઢવી સાહેબ આ સમારંભના પ્રમુખ છે, એમાં મને ઘણું ઔચિત્ય પણ લાગે છે, કારણ કે લોક સંસ્કૃતિના જાણકાર જો ભારતીય સંસ્કૃતિના વધુમાં વધુ અંશો કોઈ જાણવા હોય તો લોક સંસ્કૃતિએ જાણ્યા. હું સ્કૂલમાં ભણતો તો ત્યાં સુધીનો તો મને અનુભવ છે કે સૌરાષ્ટ્રની, આમ સૌરાષ્ટ્રનો છું માટે સૌરાષ્ટ્ર તરફ કોઈ પક્ષપાતથી આ કહું છું નહીં, પણ અનુભવથી કહું છું કે સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિમાં જે લોકો તો મોટા ભાગના લોકો તો નિરક્ષર હતા, પણ લોક સંસ્કૃતિમાં એ બરાબર જળવાતું. મારા બા એ આમ તો નિરક્ષર હતા,
મોટી ઉંમરે વાંચતા શીખ્યા ને લખતા તો પછી આપ શીખ્યા પણ કઈ ખાસ ફાયદો નહીં. પણ મારી બા બે વાત કરી એ મારા બહુ નાનપણથી મારા મનમાં ચોંટી ગઈ. એક વાત એમ કહેતા હતા કે આજનો હવનો હરખો. હવે આ તમે જો એમને ખબર નહોતી આત્મવત સર્વભૂતેષુ, એ તો મને ખબર નહોતી, મને ઘણી મોટી ઉંમરે ખબર પડી, એમને તો ખબર જ નહોતી. બીજી વાત એ કહેતા હતા કે અમારે આમ જે શેરી હતી એમાં બધા જ વર્ગના લોકો હતા, એટલે અમારે જૈન પડોશમાં જૈન છોકરાઓ ઉપાશ્રયમાં જાય તો એમ કે ચાલ તારે આવું છે, ત્યાં પેપરમેન્ટ મળશે. એટલે મહારાજના વ્યાખ્યાન પછી પેપરમેન્ટ વેચાય એટલે એને કારણે હું પણ કહું કે હું જાઉં અપાશ્રય, તો મારા બાકી હા ચોક્કસ જા. પછી એક વાક્ય કહેતા ભગવાન હવના હરખા. આ બે વાક્ય, એક નિરક્ષર સ્ત્રી અને એનું વર્તન પણ એવું. તમને કહું કે અમારે ત્યાં જુદા ધોબી આવે, કુંભાર આવે, એ જુદા જુદા માટલા વેચવા, આ જુદા જુદા વેચવા માટે વાદી મદારી એવા પણ આવે, અને લગ્ન પ્રસંગ હોય તો ઢોલ વગાડવા માટે ઢોલી પણ આવે. અમને બાળકોને થાય મન આમ જરા ઢોલ વગાડવા અડવા ના દે, પણ એને એમની સાથે એટલા સન્માનપૂર્વક વર્તે. અમને બરાબર કહેવાય, આમ શીખવાડેલું કે મારા પિતાજી કરતા જે નાના હોય એને કાકા કહીને બોલાવવાના, એ ઢોલીને, અને પિતાજીથી જે મોટી ઉંમરના હોય એને બાપા કહીને બોલાવવાના. બીજા છોકરાઓ તો તુંકારે પણ બોલાવતા હતા, પણ આ મારી ભાઈએ બરાબર ધ્યાન રાખ્યું. એટલું જ નહીં, પણ તમને આજે કલ્પના નહીં આવે કે આજથી આ 75 વર્ષ પહેલા એક બ્રાહ્મણ સ્ત્રીને એક ઢોલી એ ભાભી પણ કહી શકતા હતા. બાપુજીથી જે નાના હોય એ મારી બાને ભાભી કહીને પણ બોલાવી શકતા હતા. એટલે આ જે ભારતીય સંસ્કૃતિ, આમ અભ્યાસ કરવાથી તો આ બધું કઈ આવે નહીં, જાજુ માહિતી મળે પણ જાજુ આવે નહીં. પણ એ અનુભવ ને એ વાતાવરણમાં હું મોટો થયો છું. એટલે આ જે અદ્વૈત છે એ સમગ્ર સૃષ્ટિ સાથેનો અદ્વૈત, એની વાત છે. એમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. એ અદ્વૈતની આમાં વાત છે. આ કોઈ તત્વજ્ઞાન જેને આપણે કહીએ. બીજી વાત છે ભારતીય સમાજ, બેને જે બે ગીતો ગાયા એમાં મારું કામ ઘણું સરળ થયું છે કે એને પહેલું વિશ્વોપનિષદનું ઈશાવાસ્યમ ઇદં સર્વમ. આ બિગ બેંગની થિયરી તો 1927માં શોધાઈ. એક મોટો વિસ્ફોટ થયો અને બ્રહ્માંડ છૂટું પડ્યું, વિસ્તર્યું. તો અટપટું આપણને તો પણ સ્ટીફન હોકિંગે પછી એને જરા વ્યવસ્થિત પણ કર્યું, અને પશ્ચિમના વિજ્ઞાનીઓએ તે સ્વીકાર્યું પણ ખરું. પણ આપણા ઋષિએ હજારો વર્ષ પહેલા આ શોધ કરી કે ઈશાવાસ્યમ ઇદં સર્વમ. આ બધું જ ઈશ્વરનો વાત. હવે તમે એને ઈશ્વર કહીને બોલાવો કે આ કહીને બોલાવો, તે કે એના સાથે સંબંધ નથી. એક કોઈ તત્વ, તેજમાં તત્વતું એક કોઈ તત્વ, એક કોઈ સમા, આ એટલું બધું વ્યવસ્થિત છે. આટલું બધું વ્યવસ્થિત કશું આકસ્મિક હોઈ શકે નહીં. આ હકીકત છે. એ કેટલું બધું આમ આપણી જે બ્રહ્માંડ આપણને થોડું ઘણું વિજ્ઞાનની મદદથી જે થોડું ઘણું જોઈ શકીએ છીએ, એના કરતા તો અનેક બ્રહ્માંડો બીજા અગોચર છે. એ વિજ્ઞાનીઓ પણ સ્વીકારે છે. આ
સૂર્ય છે એવા હજારો સૂર્યો છે નિહારિકા. આપણે તો માત્ર એક સૂર્યને જોઈ શકીએ. એક સ્પેસ સાયન્સ નું એક તમને આમ સામાન્ય એક વાત કે તારાઓ છે ને આકાશમાં, આપણે તો આમ તમને જોવું કે બાળકોને નાનપણથી આ સૃષ્ટિ સાથે એકરૂપ થવાની તાલીમ આપણે આપતા નથી. અને એમાં આ અભ્યાસ વધ્યા પછી તો એમને કોઈ સમય પણ નથી. એમાં હવે મોબાઈલ આવ્યા પછી તો બિલકુલ નહીં. પણ કાકા સાહેબના એક નિબંધમાં સરસ આવે છે કે કદાચ સ્મરણ યાત્રામાં છે. કાકા સાહેબે એવું કહ્યું કે ઘરના નોકરને જે ઘરના સભ્ય જેવો ગણે એ ઘરને હું સંસ્કારી ઘર કહું. એમ એમણે મેં એક પ્રસંગ વાંચ્યો હતો કે સુધા મૂર્તિજીના દીકરાઓ એક જન્મદિવસ હતો અને મોટી પાર્ટી હોટેલમાં રાખવાની વાત કરી ત્યારે એમણે કહ્યું કે એમ નહીં, તમારા જેવડા જે આપણા કર્મચારીઓના છોકરાઓ છે એ બધાને જમવાનું રાખો અને એક ટેબલ ઉપર બેસીને બધા જમો. તો આ જે ભાવ કે આ બધા સમાન છે. તો કાકા સાહેબે કહ્યું કે એટલે નવો નોકર આવ્યો તો એ નવા નોકરને જુદી ઓરડી આપી. સૂતો રાત્રે, સવારે ઉઠ્યો, કાકા સાહેબે પૂછ્યું કેમ ઊંઘ સરસ આવી ને? કારણ કે પંખો ને બધી સગવડ હતી રૂમમાં. તો પહેલા કહ્યું કે તારોડિયા જોયા વગર મને ઊંઘ જ ના આવે. એમ એને કહ્યું. પછી બીજી રાતથી ફળિયામાં ખાટલો ઢાળી દીધો. ઠીક છે, તારોડિયા. હવે આપણે તારોડિયા જોયા વગર આપણી જિંદગી જતી રહી છે. એટલે સૃષ્ટિ સાથેની એકરૂપતા અનુભવવી એ એની આપણને તાલીમ છે. આકાશ જે આખી પૃથ્વીના બધા સમુદ્રના કિનારાની રેતીના જેટલા કણ છે એના કરતા વધુ તારાઓ છે ગેલેક્સીમાં. એમ આ વિજ્ઞાનનું પાનું કહે છે. પછી કે છે કે બ્રહ્માંડમાં તારાઓની કુલ સંખ્યા આશરે 10 સેક્સ્ટિલિયન એટલે 10 પછી 21 મીંડા. જે તો આપણને બોલતાય નહીં આવડે. 10 પછી 21 મીંડા મૂકો એટલી સંખ્યા જે દેખાય છે તે. તો આવું આ વિશ્વ એનો રચનારો કોઈ ન હોય, એટલે રચનારી કોઈ શક્તિ ન હોય. કેટલું બધું વ્યવસ્થિત છે. માત્ર વાત એ છે 100 વર્ષ પહેલા સૂર્ય આ દિવસે કેટલા વાગે ઉગ્યો હતો અને 100 વર્ષ પછી કેટલા વાગે ઉગશે એ તમે આજે કહી શકો એટલી બિલકુલ એટલું આખું તંત્ર વ્યવસ્થિત છે. કશી અરાજકતા. અને સૃષ્ટિમાં જે અરાજકતા વ્યાપે છે તે આપણા કારણે. જ્યારે આપણે સંતુલન જોખમાવીએ છીએ પૃથ્વીનું, આકાશનું, ત્યારે તકલીફ થાય છે. પણ એ આખી સૃષ્ટિ એટલી વ્યવસ્થિત રીતે ચાલે છે. પછી કે છે બ્રહ્માંડ સ્થિર નથી, તે સતત વિસ્તરી રહ્યું છે. 10 સેકન્ડે હજારો નવા તારાઓ જન્મે છે અને હજારો તારાઓ સુપરનોવા બનીને વિસ્ફોટ પામે છે. નિહારિકાઓમાંથી વાયુ અને વાદળો ભેગા થઈને નવા તારાનું સર્જન કરે છે. એક હું ભૂલી ગયો, મારે સમયસર પૂરું કરવાનું મારી જવાબદારી છે. હું લેસન તો એટલું બધું કરીને લાવ્યો છું, પણ મને લાગે 10 મિનિટ 5-7 મિનિટ થી, પણ અત્યારે 4:15 થયા છે. પછી
આપણે ચોક્કસ આંકડો તો જાણી શકીએ કે કેમ, તો એ અત્યારે આપણે એનો ચોક્કસ આંકડો જાણી શકતા. એ માનવી અપરિમિત શક્તિ હોય ને માનવી, એટલે કોઈનો સ્વીકાર. અને આઈન્સ્ટાઈન જેવા વિજ્ઞાનીએ પણ એક શક્તિનો સ્વીકાર કર્યો છે કે આ બ્રહ્માંડનું સંચાલન ઓટોમેટિક છે બધું. આપણે એઆઈ થી કેટલા બધા અભિભૂત થઈ ગયા છે, અભિભૂત થઈ જવાય એવું જ છે. હજી તો થોડું ઘણું જાણીએ છીએ, ત્યાં જ અભિભૂત થઈ જાય કે આ કેવી રીતે શક્ય બને. તો એનઆઈ થી, એટલે નેચરલ ઇન્ટેલિજન્સ છે જે, એનાથી આપણે અભિભૂત નથી થતા. કેમ નથી થતા એ આપણે વિચારવું જોઈએ કે આ એઆઈ થી આપણે આટલા બધા અભિભૂત થઈ જઈએ છીએ. અને એક વાત બરાબર નથી કે માનવ મગજમાં કુદરતે, ઈશ્વરના પદો કુદરતે જે પ્રોવિઝન કર્યું છે એના પરિપ્રેક્ષ્યમાં જ સંશોધન થઈ શકશે. એ જે મુખ્ય નેટવર્ક તો માનવ મગજની અંદર છે, અને જેટલું છે એટલી જ શોધ થઈ શકશે. કેમ બીજા પ્રાણીઓ શોધ નથી કરી શકતા? કારણ કે ત્યાં જોગવાઈ નથી. તો આ ઈશ્વર અને એક વિજ્ઞાનીની વાત, એક વિજ્ઞાનીએ એવું કહ્યું છે, મારી શ્રદ્ધાના 7 કારણો. હવે આમાં આપણો ઝઘડો છે ને ઈશ્વરના નામનો છે. એટલે દરેક જણને પોતાનો ઈશ્વર છે, અને એ ઈશ્વર વચ્ચે, એટલે ઈશ્વર વચ્ચે તો કઈ નથી, પણ એ ઈશ્વરના ભક્તો વચ્ચે ખેંચતા છે. એવું કોઈ નામ આપણે આપતા નથી. એક મહાતત્વ, એક મહાશક્તિ, એક મહા ચૈતન્ય, એ ચૈતન્ય સાથે એકરૂપ થવાનું. એમાં અભ્યાસની જરૂર નથી. એક દ્રષ્ટાંત મેં વાંચ્યું હતું કે વૃંદાવનમાં એક માજીએ ગોસ્વામીને કહ્યું કે મને ધ્યાન શીખવાડો. તો પહેલા ગોસ્વામીએ પૂછ્યું કે તમે શું કરો સવારે? એટલે કૃષ્ણની, ત્યાં તો કૃષ્ણની પૂજા, લાલાની પૂજા કરું છું. ક્યારે કરો છો? તો સવારે 5 વાગે ઉઠું છું, નાહી ધોઈ પછી લાલાની પૂજા કરું છું. તો ગોસ્વામી કે નવડાવું છું, એની સાથે વાતો કરું છું, એના લાડ લડાવું છું, એમ બધું એને કહ્યું. તો કે 5 ને બદલે 4 વાગે ઉઠો. તો ના, 4 વાગે નવડાવું ને તો મારા લાલાને શરદી થઈ જાય. એટલે ગોસ્વામીએ કહ્યું, માજી ધ્યાનની જરૂર અમારે છે, તમારે નથી. તમે ધ્યાનમાં જ છો, 24 કલાક ધ્યાનમાં. આ જે કઈ આધાર આપણે આ મૂર્તિ પૂજાને કારણે, વિનોબાજીએ મૂર્તિ પૂજાને તો કાવ્ય, ભક્તિનું કાવ્ય કહ્યું છે, પણ મૂર્તિ પૂજાને કારણે જે અંધશ્રદ્ધા ઊભી થઈ, મૂર્તિ પૂજાને કારણે જે ખેંચતાણ ઊભી થઈ, આને કારણે કેટલાક બુદ્ધિજીવીઓને લાગ્યું કે આ તો શું ધતિંગ છે. પણ મૂર્તિ પૂજા એ જ આ દેશને બચાવ્યો છે. આ વિનોબાજીનું માનવું, આ સંસ્કૃતિને બચાવી છે. કારણ કે તમે જુઓ કે એક મહાતત્વની કલ્પના કરવી ને એ મહાતત્વ સાથે એકરૂપતા અનુભવવી, એ સામાન્ય બુદ્ધિનું અથવા સામાન્ય શક્તિનું કામ નથી. કશું જ નથી, અને છતાં તમે એની સાથે એકરૂપ છે. કે હોઈ શકે કોઈ શ્રી અરવિંદ, કોઈ શ્રી રામકૃષ્ણ હોઈ શકે, પણ સામાન્ય જનતાનું કામ નથી આ એકરૂપતા. એટલે આ મૂર્તિ પૂજા આવી. પણ નરસિંહ મહેતાએ કહ્યું ને, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આ તો એક ઘાટ બનાવ્યો, મૂળ તો સોનું છે, એમાંથી એક એરિંગ બનાવી, ચૂપ બનાવી, બંગડી બનાવી, નામ આપ્યા જુદા છે. આ એક જ તત્વના જુદા જુદા રૂપ છે. આટલું જો
ઈશ્વર એક છે એ વાત જો સમજાઈ જાય તો આ જગતના મોટા ભાગનાની લગભગ બધા, પણ એ નથી સમજાય. એમ સમજાય છે કે હું જેની પૂજા કરું છું એ જ ઈશ્વર. અને સંપ્રદાયમાં પણ પછી એ એક જ ધર્મના સંપ્રદાયોમાં પણ જુદા જુદા ભગવાન, અને દરેક જણ એમ માને કે આ જ મારા ભગવાન અને આ જ સૃષ્ટિના ભગવાન, આ જ સર્વશ્રેષ્ઠ. આ અજ્ઞાન અથવા અણસમજ એમાં મૂર્તિ પૂજાને ભોગવવાની જરૂર નથી. એ આપણી અણસમજ છે, આપણી અધૂરપ છે, આપણે એમાં કાચા પડ્યા છીએ એને કારણે. એટલે તુલસીદાસનો એક સરસ પ્રસંગ છે કે તુલસીદાસને કોઈ કૃષ્ણના મંદિરમાં લઈ ગયા તો તુલસીદાસે હાથ ન જોડ્યા. એટલે પહેલા એ કહ્યું કે કૃષ્ણ ભગવાનને તમે હાથ કેમ ન જોડ્યા? તો કહે છે તુલસી મસ્તક તબ નભે જબ ધનુષ બાણ લિયો હાથ. પણ એ તુલસીદાસને એ બતાવવું હતું. અને કથામાં ચમત્કાર હોય જ, પણ એમાંથી તત્વ ગ્રહણ કરવાનું. એ મુરલી છોડીને એ મૂર્તિએ ધનુષબાણ ધારણ કર્યા. તો કહેવાનું તુલસીદાસને કહેવાનું એમ હતું કે તમારો મુરલી વાળો મારો ધનુષબાણ વાળો એક જ છે. એ વાત કરવાની. મનોભાઈ પંચોળી દર્શક આ સદભી સંગમમાં મનોભાઈ લખ્યું છે. જ્યારે લોકભારતીમાં નવા યુવાન હતા, બધું વાંચેલું, બધું સાહિત્ય ખૂબ વાંચેલું, પણ તત્વજ્ઞાન ખાસ વાંચેલું નહીં. એટલે નાના ભાઈ આગળ ઉપનિષદ શીખતા હતા. પુરાણો, ઉપનિષદ ને બધી વાતો નાના ભાઈ કરે ને મનોભાઈ સાંભળે. પછી એકવાર મનોભાઈએ નાના ભાઈને કહ્યું કે નાના ભાઈ આ ઉપનિષદ બરાબર છે, પણ આ પુરાણોમાં ગપ્પા છે, એ કઈ ગળે ઉતરતું નથી. નાના ભાઈ એક સરસ વાત કરી અને મનોભાઈ એકદમ જ એ ગ્રહણ કરી કે મનોભાઈ આ જે પુરાણો જે છે ને એ ઉપનિષદનું તત્વ એમાં છે, કથા રૂપે છે. અને કથા આવે ત્યારે એમાં ચમત્કાર હોય. કોઈ કથા ચમત્કાર વગરની હોઈ શકે? એમાં ચમત્કારો પણ હોય. મને તો એક એ નથી સમજાતું આમ ખરેખર કે સાહિત્યના વિદ્યાર્થીને આ કથાઓના ચમત્કારોમાં શેને વાંધો પડે? એ તો કળા જ છે, આર્ટ ઓફ મેક બિલીવ. જે નથી તમારે માનવાનું છે. તો જો કથા આ ચમત્કારો ના આવતા હોય, વચ્ચે એકવાર વૈજ્ઞાનિક વલણની વાત ચાલી હતી ને, તો અમારે ઉપરથી કેન્દ્ર સરકારમાંથી આ વાત કરું છું 1982-83 તો સર્ક્યુલર આવ્યો કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક માનસ કેળવવું. એ તો બરાબર છે, સાચી જ વાત છે, પણ એનો અમલીકરણ જેમને કરવાથી શું સમજ્યા કે આ ચમત્કારની વાત કાઢી નાખો. ગોવર્ધન પર્વત તત્રી આંગળીએ ભગવાનને કૃષ્ણે ઝાલ્યો, ટેકો પકડી રાખ્યો અને બધા ગોવાળિયાઓને કહ્યું આવું ન ચાલે, આ અવૈજ્ઞાનિક છે. હવે શું કરવાનું? કેવી રીતે એને સમજાવવાનું? કૃષ્ણ તો નાયકનો મોટામાં મોટો નમૂનો, મોટામાં મોટું ઉદાહરણ છે. નાયક કેવો હોય અને ઈ સમયે મોટામાં મોટો સત્યાગ્રહી છે. પેલા કંસને દાણ માગલા મોકલવાનું જતું તો બંધ કર્યું, ગોપીઓને રોકી રાખ્યા, નથી મોકલવાનું, ત્યાં નથી નહીં લઈ જવાનું. ઇન્દ્રને એમ થયું કે હું વરસાદ વરસાવું છું તો જ આ લોકો જીવે છે, તો ઇન્દ્રની પૂજા કરવા નહીં, ઇન્દ્રની પૂજા નહીં, ગોવર્ધનની પર પૂજા કરવા. આપણે જો આ બધા પ્રતીકો છે, તમારે એને સાહિત્યની રીતે એનો આસ્વાદ લેવાનો. તો આ જે બધી વાત છે, તો એ આપણે એ પુરાણની કથાઓ કે એ બધું તો ના
નાનાભાઈએ કહ્યું કે કથા છે ને એ ફોફું છે અને એની અંદર જે બીજ છે, શીંગ હોય શીંગ, તો એની અંદર જે દાણો હોય, કામનો તો દાણો છે, પણ દાણો ફોફા વગર ટકી જ ન શકે. નાનાભાઈએ સમજાવ્યું કે આ પછી ફોફામાંથી તમારે દાણો ગ્રહણ કરીને પેલું બાજુ કરવું, પણ સામાન્ય લોકોને ઉપનિષદની એવી સીધી વાત કેવી રીતે સમજાય? એટલે પુરાણો આવ્યા. પણ આપણે કોઈ એને યોગ્ય પરિપ્રેક્ષમાં લેવાને બદલે આપણે આનાથી અંધશ્રદ્ધા વધી હશે, એ તો લોકોનો વાત, તમે કેવી રીતે ગ્રહણ કરો છો એના ઉપર આધાર. પછી સ્થાપિત તો એને કેવી રીતે ગ્રહણ કરાવે છે એના ઉપર આધાર, પણ મૂળ દોષયુક્ત નથી. એક વિજ્ઞાની, આપણે આમ આવો આધાર લઈએ ને ત્યારે થોડોક લીધા, કોઈ આપણા ઉપનિષદો મોટા મોટો વિજ્ઞાન છે, પણ છતાં આવું એક પશ્ચિમનો વિજ્ઞાની એક વાત કરે છે, પણ એમાં જોવા જેવું એ જ, હું એટલા માટે વાંચું છું. આ ભૂમિપુત્રમાં છપાયેલું, અને એ ભૂમિપુત્રમાં 2 વાર છપાયેલું, પણ બહુ સરસ છે. આપણે હજુ સુધી તો વિજ્ઞાન યુગના પરોઢિયામાં છીએ, અને તેમ છતાં પ્રકાશમાંથી આવતું પ્રત્યેક કિરણ કોઈ બુદ્ધિમાન સર્જકની કૃતિને વધારે ને વધારે પ્રકાશિત કરતું જાય છે. જો સર્જક છે, સર્જન છે, તો કોઈ સર્જક છે. એ તો એક સામાન્ય સમજની વાત છે કે જે રચના છે તો કોઈ રચનાકાર છે, એક ફોટો છે તો કોઈ ફોટોગ્રાફર છે. હવે ફોટામાં ફોટોગ્રાફર તો દેખાતો નથી, એટલે ફોટોગ્રાફર નું અસ્તિત્વ નથી એવું તો આપણે કહી દઈએ કે ફોટો જોઈએ છે તો અત્યારે આપણને દેખાતો નથી ફોટોગ્રાફર કે, પણ ક્યાંક કોઈ ફોટોગ્રાફર છે જેણે આ ફોટો પાડ્યો છે. એની શ્રદ્ધાના 7 કારણો કહે છે. પહેલું કારણ, ગણિતના નિશ્ચિત અને સનાતન નિયમો દ્વારા આપણે સાબિત કરી શકીએ તેમ છીએ કે આપણા આ વિશ્વના આલેખ તથા રચના પાછળ કોઈ મહાન એન્જિનિયરિંગ બુદ્ધિ છુપાયેલી છે. પૃથ્વી ઉપર પ્રાણ તત્વ ટકી રહે તે માટે એટલા બધા અનિવાર્ય સંજોગોની જરૂરિયાત રહેતી હોય છે કે એમાં સંયોગ કે જોગાનુજોગની વાત ચાલે નહીં. આપણી ધરતી એની ધરી ઉપર દર કલાકે 1000 માઇલની ગતિએ ઘૂમે છે. હવે જો એ દર કલાકે 100 માઇલની ગતિ કરી નાખે તો આપણા રાત દિવસ આજ કરતા 10 ગણા વધારે લાંબા થઈ જાય. પછી એ 10 ગણા લાંબા દિવસના સૂરજના આકરા તાપમાં બધી વનસ્પતિઓ બળીને ખાક થઈ જાય ને એટલી જ લાંબી રાતમાં એના વધ્યા ઘટ્યા અંકુરો પણ મળી જાય. બીજી વાત એ કે આપણા સમગ્ર જીવનના આધાર સમા સૂર્યની કક્ષાનું તાપમાન 12000 ડિગ્રી ફેરનહીટ છે. આપણી પૃથ્વી એનાથી બરાબર એટલા અંતરે છે કે જેથી પહેલા અનંત અગ્નિની આપણને માપસરની ગરમી મળે છે. કિરણોનું અંતર જો આજ કરતા અડધું પણ કપાઈ જાય તો આપણે બરફના ચોસલાની જેમ થીજી જઈએ, અને એ અંતર જો 1.5 ગણું વધી જાય તો આપણે બળીને ખાક થઈ જઈએ. ધરતી 23 અંશના ખૂણે ગોળ ગોળ ઘૂમે છે, એથી ઋતુઓ બને છે. જો એ આ પ્રમાણે ત્રાંસી ન ઘૂમતી હોય તો સમુદ્રોની વરાળ ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ જાત અને બરફના ટાપુઓના મોટા મોટા પર્વતો ખડકાત. આપણો ચંદ્ર આજે જેટલો દૂર છે તેને બદલે ફક્ત 50000 માઇલ જ વધારે દૂર હોત તો સમુદ્રોમાં એવી ભારે ભરતીઓટ આવત કે બધા ટાપુઓ દિવસમાં 2 વાર પાણી હેઠળ ડૂબી જાત. પહાડો જોતજોતામાં નાશ પામી જાત. પૃથ્વીની સપાટી જો 10 ગણી વધારે કઠણ હોત તો પ્રાણવાયુ
વાયુ ને ઓક્સિજન એમાં સમાઈ જાત અને ધરતી ઉપર કોઈ પણ વનસ્પતિ જીવી ન શકે. આપણું પર્યાવરણ જો થોડુંક જ ઓછું ગાઢું હોત તો અંતરિક્ષમાં દરરોજ લાખોની સંખ્યામાં સળગીને પડનારા તારા આખી પૃથ્વી પર ખરી પડત અને ઠેર ઠેર આગ લાગે. આવા 7 કારણો. બિલકુલ આ જે એટલું બધું ઝીણવટ ભર્યું એને અવલોકન કર્યું છે અને અવલોકન કરીને એને સાબિત કર્યું છે કે આ કેટલું બધું સુવ્યવસ્થિત છે. આ એમનેમ સાયોગિક રીતે એક વિજ્ઞાની એમ કહે છે કે સાયોગિક રીતે કે આકસ્મિક રીતે આ એ હોઈ શકે છે. એટલે કોઈ અસ્તિત્વ છે, કોઈ તત્વ છે અને આ તત્વ સાથે જો તમારું જોડાણ થઈ જાય તો તમારામાં પણ આપણે જે આ યોગ આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે પણ આપણે યોગને બહુ સમજ્યા નથી. અહીંયા જે થાય છે એ ઠીક જ થાય છે, ઓછામાં ઓછું શરીરને તો ફાયદો થાય જ છે, પણ આસનો યોગ એ તો બધા સાધન છે, એ પૂર્વ તૈયારી છે. આસન ધ્યાન થાય બધું પૂર્વ તૈયારી છે. પણ કામી પેલા મોનિયર વિલિયમ્સના કોષમાં યોગનો અર્થ મિશ્રણ એવો આપ્યો. તમારે એકરૂપ થઈ જવું જોઈએ. આ સૃષ્ટિ સાથે એક અદ્વૈત જો સદાય તો પછી કશા જ પ્રશ્નો ના. તો આ જે વિજ્ઞાનીએ 20મી સદીમાં કહ્યું એ તો હજારો વર્ષ પહેલા કહેવાય. એ દ્વારા એકમ સત વિપ્રા બહુધા વદંતિ. એક જ તત્વ છે, બધા એને જુદું જુદું નામ આપે છે, જુદી જુદી રીતે ઓળખે છે. વિપ્ર એટલે બ્રાહ્મણ નહીં, વિપ્ર એટલે ડાયો માણસ, જેની પ્રજ્ઞાવાન માણસ વિપ્ર. તો એને એવા માણસો એને જુદા જુદા નામ આપ્યા. તમને જે નામ ગમે તે સ્વીકાર. પણ મારો ધર્મ શ્રેષ્ઠ, મારા ભગવાન શ્રેષ્ઠ, એ એના જેવી મોટી અજ્ઞાનતા બીજી એકે. એટલે તમામ જે આ તો એક સાધન છે, આ પ્રતીકો છે બધા. મૂળ 3 શક્તિ, સર્જન શક્તિ, પાલન શક્તિ અને વિનાશની શક્તિ, આ 3 શક્તિઓ દેખાય છે. તો બ્રહ્મા વિષ્ણુ મહેશની કલ્પના કરી, એ પ્રતીકો છે. આ બધાને તમારે સાહિત્યની રીતે સમજવા. એક સર્જન કરે છે એટલે શક્તિનો એક રૂપ સર્જન કરે છે, એક રૂપ પાલન કરે છે, એક રૂપ નાશ કરે છે અને પાછું સર્જન. એ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. તો આ સમગ્ર યુનિવર્સ સાથે પણ આપણે થયું શું? આપણે છૂટા પડી ગયા. આ પંચમહાભૂતના બીજા જે તત્વો છે બધાથી આપણે છૂટા પડી ગયા અને છૂટા પડી ગયા એને કારણે આપણે આ સૃષ્ટિનું સૌંદર્ય પણ અનુભવી શકતા નથી. આ કહ્યું ને કે તારોડિયા જોયા વગર બધાની તો જિંદગી વહી જાય, એને તો એક રાત ના ગઈ. તો આ સૃષ્ટિ સાથેની જે એકરૂપતા, એની સાથેનું જે અદ્વૈત, એ તમારા જીવનને બરાબર એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે. આ એકમ સાથ, આ બધું એક જ છે અને એની સાથેની એકરૂપતા એ પછી એના જ્ઞાન દ્વારા કરો, કર્મ દ્વારા કરો, ભક્તિ દ્વારા કરો, જેના દ્વારા તમને જે સાધન પ્રાપ્ત થાય અથવા જે સાધન તમારા માટે સહજ હોય એના દ્વારા. પણ આપણે તમે જુઓ કે રામકૃષ્ણ પરમહંસ ફૂલ પણ ચૂકી શકતા નહોતા અને એ કહેતા હતા કે આ ફૂલ ભગવાનને ચડાવેલા જ છે. એની મેળે કરી જાય સુવન દિનાંતે આજે તો સકલ નિજાપી જરી જવું. એ જે કવિતા આવે છે પ્રહલાદ પારેખની કવિતામાં, એ ફૂલ ખીલે છે, ખરી જાય છે. દરેક જણ દરેક જન્મે છે, મૃત્યુ પામે પણ ફરી જન્મે છે. આત્માનો ખ્યાલ
પછી તો બીજી સંસ્કૃતિમાં ગ્રીસમાં ઇજિપ્તમાં ઇટાલિયન બધી પછી બીજી સંસ્કૃતિઓમાં આ ખ્યાલ છે પણ એ બહુ મોડો આવ્યો છે પણ આપણી સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિમાં આત્મ તત્વનો ખ્યાલ સૌ પહેલા આવ્યો છે અને ચૈતન્યનો નાશ થતો નથી ચૈતન્યનું સ્વરૂપ બદલાય છે પણ ચૈતન્યનો ક્રમ ચાલે પણ આ પરિસ્થિતિ આની આટલી વાત કર્યા પછી આ ભારતીય સંસ્કૃતિ શા માટે ભારતીય સંસ્કૃતિના આપણે આજે શું થયું છે કે ભારતીય સંસ્કૃતિનું ચિત્ર ઘણું ધૂંધળું થઈ ગયું છે આપણું કામ એ મૂળ તત્વને ઉજાગર કરવાનું મૂળ તત્વ કેમ આપણે પાછા પામી શકીએ એ કરવાનું તો આજે દાખલા તરીકે સ્ત્રીઓની સ્થિતિ તો ભારતીય સંસ્કૃતિમાં શું હતું આજે આપણે ફેમિનિઝમ અથવા વિમેન એમ્પાવરમેન્ટ એ બધું ક્યાંથી લાવ્યા પશ્ચિમમાંથી લાવ્યા તો આપણી સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિમાં આ તો હજારો વર્ષથી છે આ તો તમને કહું કે ગીતાના 10મા અધ્યાયમાં 34મા શ્લોકમાં એક ચરણ છે બીજું ચરણ એમાં જે મુખ્ય ગુણો છે માનવીના બુદ્ધિ કીર્તિ શ્રી આ બધા જે મુખ્ય ગુણો છે ક્ષમા એ બધા ગુણો રૂપે ઈશ્વર સ્ત્રીમાં વસે છે એમ લખ્યું છે 5000 વર્ષ પહેલા હવે આનાથી વિનોબાજીને તો દુનિયાભરની ભાષાઓનો અભ્યાસ હતો વિનોબાજીએ લખ્યું છે કે મહિલા જેવો મહિમાવાચક શબ્દ સ્ત્રી માટે દુનિયાની કોઈ ભાષામાં નથી તો આપણે ત્યાંથી લઈ આવ્યા અને એને કારણે એક સ્ત્રી જાગૃતિને ખરેખર તો તમને કહું સ્ત્રી સશક્તિકરણ એ ખોટો શબ્દ છે એ વિમેન એમ્પાવરમેન્ટ નો અનુવાદ નથી તર્જુમો છે વિમેન એમ્પાવરમેન્ટ એટલે આપણે સ્ત્રી સશક્ત એટલે જે દેશમાં સ્ત્રી શક્તિ રૂપે પૂજાય છે એ દેશની એ સ્ત્રીને તમે શું સશક્ત કરવાના એ તો શક્તિ લઈને જ જન્મી છે આયુર્વેદનું એક સંશોધન છે કે કોઈ પણ પુરુષ કરતા કોઈ પણ સ્ત્રીમાં 8 ગણી ઊર્જા છે અને તમે જો જ્યાં સ્ત્રીઓને તક મળી ત્યાં અત્યારે શું પ્રશ્ન છે એક આનંદની કોલેજમાં હું ગયો તો તે વખતે ઇનામો અપાતા હતા તો 10-15 જણને ઇનામ આપ્યા એમાં 2-3 જ છોકરાઓ હતા બાકીની બધી જ છોકરીઓ હતી તો આ જે શક્તિનો અવતાર છે હું નથી માનતો કે એટલે મારો અભ્યાસ તો ઘણો સીમિત છે એટલે હું આમ ખાતરીપૂર્વક નથી કહેતો પણ મારો જે સામાન્ય ખ્યાલ છે એ પ્રમાણે દુનિયાના કોઈ દેશમાં સ્ત્રી શક્તિ રૂપે નહીં પૂજાતી આપણે કહે તો માતાજી એના ઉત્સવો થાય પછી એમાં જે કઈ બીજા તત્વો ભળે તો એ તત્વોને દૂર કરો પણ મૂળ વાત તો આને વિનોબાજીએ કે કોઈએ કહ્યું છે કે સ્ત્રી ઈશ્વર છે ને એને માના સ્વરૂપે માના ગુણ વધારે છે ઈશ્વરના જે ગુણોની આપણે કલ્પના કરીએ છીએ એમાં માના ગુણો વધે એટલે માતૃ સ્વરૂપે એટલે રામકૃષ્ણ પરમહંસ કાળી માતાના પણ તમે એક દાખલો જ બતાવો રામકૃષ્ણ જેવો રામકૃષ્ણ પરમહંસે જગતના બધા મુખ્ય ધર્મો એ મુખ્ય ધર્મની ઉપાસનાની પ્રેક્ટિસ કરી એનું જ્ઞાન હતું એમ નહીં કે જે ધર્મ હોય એ ધર્મમાં જે ઉપાસના હોય એ ઉપાસના નું એમણે રીતસર એનો અનુભવ કર્યો હતો જે દરેક ધર્મની ઉપાસના પદ્ધતિ જુદી જુદી છે તો એ
ઉપાસના પદ્ધતિનો અભ્યાસ કરીને રામકૃષ્ણ પરમહંસે બધા ધર્મોની પોતાના જીવનમાં અનુભૂતિ કરી અને અનુભૂતિ કરીને એણે કહ્યું કે બધું એક જ છે. તો આ જે વાત છે, તો આપણે આ પકડવાની જરૂર છે કે આપણને તો આ ગળથુથીમાં મળેલું છે. આપણે શું કામ અહીંયા આપણે ત્યાં ધર્મના ઝઘડા હોય, આપણે ત્યાં શું કામ ઈશ્વરના ઝઘડા હોય? એટલે જે લોકો સમજે છે આ વાત, એ લોકોએ આ પ્રયત્ન કરવાની જરૂર છે કે આ મિથ્યા છે ઝઘડા, બધું એક જ છે. તો આ જે અદ્વૈતની ભાવના, બધી આખી સૃષ્ટિ એક છે. ગુણવંત શાહના એક લેખમાં આવતું હતું કે કોઈ પાંદડું પણ અકાળે ખરે ને તો એનો કંપ આખી સૃષ્ટિ અનુભવે છે. તો આટલી બધું અદ્વૈત છે, આટલું બધું એક છે. 1942 માં જ્યારે ધરતીકંપ થયો ત્યારે ગાંધીજીએ એમ કહ્યું કે દલિતો ઉપરના અત્યાચારનું આ પરિણામ છે. બધા તો હલી ગયા હતા. હલી ગયા હતા કે આ બાપુ આવી વાત કરે. રવિન્દ્રનાથે પણ પત્ર લખ્યો હતો, રૂપલાણીએ પણ પત્ર લખ્યો હતો કે બાપુ તમે આવી વાત કરો ને એને કારણે લોકો ઉપર અસર થાય. પણ ગાંધીજી એવું કહ્યું, સાંભળે 1000 જણનો અને ખુલ્લા મનથી સાંભળે, પણ પછી એને અંદરથી એવું આવે ને તું કરે છે બરાબર છે તો એમ જ કરે. ગાંધીજીએ પોતાનું સ્ટેટમેન્ટ બદલાયું નહીં. વર્ષો પછી એટલે અહીંથી ગુજરાતમાંથી કિશોરલાલ મશરૂવાળાએ બાપુને કાગળ અને ટીકા કરેલી એમના આ વિધાન. વર્ષો પછી 1956 માં જ્યારે કચ્છમાં ધરતીકંપ થયો અને આખું અંજાર તારાજ થઈ ગયું, તે વખતે મશરૂવાળાએ અખંડ આનંદમાં એક લેખ કરેલો 57-58 ની સાલમાં. અને મશરૂવાળાએ એમ કહ્યું, તે દિવસે બાપુને પત્ર લખ્યો, એમાં એને વિરોધ કર્યો કે આ વાત બિલકુલ ખોટી છે, તમારી અંધશ્રદ્ધા વાળી છે, આવું કશું બને નહીં. એ જે થયું છે તે તો નિયમો પ્રમાણે થયું છે, ભૂગોળના નિયમો પ્રમાણે. આપણે જે કઈ સાયન્સમાં જે પૃથ્વીના ગતિના જે એને આને શું સંબંધ છે? પેલું ખોટું છે એમ કહેતા હતા કે દલિતો ઉપરનો અત્યાચાર ખોટો છે, પણ તેને તમે જોડો નહીં આની સાથે. અને 1957 માં મશરૂવાળાએ અખંડાનમાં લેખ લખ્યો, એમાં એને લખ્યું કે બાપુની વાત સાચી હતી. આજે બાપુ નથી. મને અફસોસ છે કે મારી ભૂલ સ્વીકારવાનું એની પાસે સ્વીકારવાની મને તક નથી, પણ હું જાહેર રીતે આ સ્વીકારું છું કે બધાના વાઇબ્રેશન નડે છે. એ જે નિસાસા તુલસીદાસે કહ્યું છે ને, મુએ ઢોર કે જામ સે લોહા ભસ્મ હો જાય, તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય. આ એક માણસનું તમે અપમાન કર્યું ને એના મનમાં જે થયું તેની તમારા ઉપર અસર થવાની, તમારે એનું પરિણામ ભોગવવું જ પડવાનું. આ જે વાત છે તે વાત આપણે બરાબર સમજવાની. આમાં બૌદ્ધિક રીતે આજે વિજ્ઞાનીનો આ તો લાંબુ છે એટલે મેં બધા જ કારણો વાંચ્યા નહીં, પણ એને બધું બૌદ્ધિક રીતે ને વૈજ્ઞાનિક રીતે સમજાયું છે કે આ કેટલું બધું નિયમબદ્ધ છે. આમાં કંઈક પણ ફેર હોત તો આપણું શું થાય? તો એ તત્વનો સ્વીકાર, એ તત્વની શક્તિનો સ્વીકાર અને એ શક્તિ સાથે અનુસંધાન મેળવીને આપણામાં એ શક્તિનો આવિર્ભાવ થાય અને આપણે અનિષ્ટો સામે લડી શકીએ, અનિષ્ટોને દૂર કરી શકીએ. એ આ ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. એટલે સ્ત્રીમાં એને કહ્યું કે મુખ્ય ગુણો સ્ત્રીમાં છે, એટલે કે એ એના મનુષ્યના જે મુખ્ય શક્તિ અને મુખ્ય ગુણ
બુદ્ધિ તો એ શક્તિની બાબત છે, ક્ષમા તો એ ગુણ છે. આ બધા ગુણ અને શક્તિ રૂપે હું સ્ત્રીમાં વસું છું એમ કહ્યું. અને સ્ત્રીમાંથી પછી બાળકમાં આવે છે, એટલે કે પુરુષમાં આવે છે. તો આ ખરેખર મેં એક જગ્યાએ કહ્યું ત્યારે કેટલાક મિત્રોને એમ લાગ્યું કે હું આ ઓવર સ્ટેટમેન્ટ કરું છું, પણ મેં આના આધારે કહ્યું હતું ને આજે ફરી કહું છું કે સ્ત્રી છે ને એક પુસ્તક હોય એનો અનુવાદ હોય. તો એ પહેલું ઓરિજિનલ વર્ઝન, પહેલું ટ્રાન્સલેટેડ વર્ઝન. તો મેં કહ્યું હતું કે આના આધારે કહી શકાય કે પુરુષ સ્ત્રી છે તે ઈશ્વરનું ઓરિજિનલ વર્ઝન છે અને પુરુષ છે એનું ટ્રાન્સલેટેડ વર્ઝન છે. આ સત્ય છે. એટલે સવાલ છે ને સ્ત્રી સશક્તિકરણનો નથી. મેં તો ઘણાને કહ્યું, જેમને સરકારમાં પણ જે કોઈ અધિકારી હોય, જેમ કે આજે ગઢવી સાહેબ સાંભળે છે, તો એમને એટલે આ પહોંચાડો. સ્ત્રી સશક્તિકરણ શબ્દ બહુ જ પ્રચલિત થઈ ગયો છે, પણ ખરો શબ્દ છે સ્ત્રી શક્તિ જાગૃતિકરણ. સ્ત્રી શક્તિ જે કુંઠિત થઈ ગઈ છે, એ કુંઠિત થયેલી શક્તિ. આપણે ડોલ્સ હાઉસમાં, ઇબ્સનના ડોલ્સ હાઉસ નાટકમાં નોરા જે પતિ સામે બળવો કરીને એ નીકળી જાય છે ઘરની બહાર ને બહારનું જોરથી બંધ કરે છે, એનો જે અવાજ થાય છે, તો બીજે દિવસે ઇંગ્લેન્ડના છાપામાં લખાયું આ ઇબ્સનનું નાટક ભજવાયા પછી કે નોરાએ જે બહારનું પછાડ્યું ને એનો અવાજ આખા ઇંગ્લેન્ડની સ્ત્રીઓએ સાંભળ્યો. હવે આ બરાબર છે, પણ તમે મીરાબાઈનું કેમ એની પહેલા કેટલા 200-300 વર્ષ પહેલા, આ તો કદાચ કલ્પિત પણ હશે. એક રાજરાણી, તમે જો કેટલી સમર્થ સ્ત્રી હશે. એક રાજરાણી એને એના પતિને પહેલે જ દિવસે કહી દીધું કે આપણા લગ્ન થયા બરાબર છે, પણ આપણે પતિ પત્ની નથી. આ તમે રાજસ્થાન જેવા અને રાજઘરાણામાં એ સ્ત્રીનું સામર્થ્ય કેવું હશે, વિચાર તો. પણ એ બહુ જ ભલો હતો. એનો પતિ આજે રાણાની વાત આવે છે, ત્રાસ આપવાની, એના દિયરની વાત છે. કારણ કે એના પતિ ભોજરાજનું યુદ્ધમાં પહેલું અવસાન. રાણા સંઘ જે બહુ પ્રખ્યાત યોદ્ધા છે, એ મીરાબાઈના સસરા હતા અને રાણા પ્રતાપના દાદા હતા. તો એ પહેલે જ દિવસે અને જુદો મહેલ એનો કરી આપ્યો, ત્યાં સાધુઓ આવે, આ આવે, તે આવે. આનાથી સ્ત્રી સ્વાતંત્ર્ય કોણ? અને છતાં એ ભોજરાજના મૃત્યુ પછી ત્રાસ થવાનો થયો ને, ત્યારે તમે વિચાર કરો કે જ્યારે સાધનો નહોતા એ વખતે એક રાજરાણી એક સાંઢવાળાની સાથે, બે સાંઢણીવાળા સાથે, મીરાબાઈના જ પદમાં સાંઢણીવાળા સાંઢ શણગારો મારે જાવું 100 કોષ, રાણાજીના દેશમાં આવે જળરે પીવાનો દોષ. અને એ આમ બધાની માન્યતા એવી છે કે દ્વારકા આવ્યા, દ્વારકા સીધા નહોતા, નજીકમાં જે બેડતા એમનો પી ત્યાં આવ્યા. તો આવી સમસ્તી. તો આ સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રીની શક્તિ જાગૃત કરવાની જરૂર છે, એમાં શરમાવાની જરૂર નથી. હજી આજે પણ મેં જોયું છે કે સ્ત્રી અધિકારીની નીચે ક્લાર્ક તરીકે કામ કરતા પણ જરાક સંકોચ થાય છે. છૂટકો તો ન થાય, પણ જરા સંકોચ થાય છે. તો આ જે આપણું વલણ, તો આ ભારતીય સંસ્કૃતિનું એક મૂળ તત્વ છે. અને છેલ્લી એક વાત કે રાષ્ટ્રપતિ છે ને દ્રૌપદી, અત્યારે રાષ્ટ્રપતિ છે ને એ દ્રૌપદી છે ને, અત્યારે હાલમાં અને બહુ ઓછું સંભળાય છે, એટલે આ સંદેશો અહીં સુધી કોઈ રાષ્ટ્રપતિની વાત કરો. અહીં આવીને તમે કહેશો તો અત્યારે આપણા રાજ્યમાં દેશમાં જે રાષ્ટ્રપતિ છે
વચ્ચે કોઈ આપણે પ્રવચનમાં વચ્ચે કોઈ ડિસ્ટર્બ ના કરીએ. બરાબર છે તમારી વાત. અને એ પણ તમે જુઓ, પહેલા સ્ત્રી વડાપ્રધાન ભારતમાં થયા. હજી અમેરિકા જેવા એવું માનવામાં આવે છે કે પહેલા હરીગા પહેલા શું નામ હિલેરી ક્લિન્ટન. હે? હિલેરી ક્લિન્ટન હારી ગયા. એમાં એક કારણ બદલા તો બે થયા. તો આ ભારતની આ એક લાક્ષણિકતા છે. અને છેલ્લે જે બહુ વગો સંસ્કૃતિ ભૂલાણી, એમાં જે વિકૃતિ પેટી, જે મનુસ્મૃતિને બહુ વગોવવામાં આવે છે ને, એ મનુસ્મૃતિની એક વિશુદ્ધ મનુસ્મૃતિ આવૃત્તિ બહાર પડી છે. છેક 1989 માં બહાર પડી. દેખાડીની એ લોકોની નિષ્ઠામાં કોઈ શંકા નથી, પણ એમને એમાં કઈ એવું શ્રદ્ધા ન પડી. અને એ વિશુદ્ધ મનુસ્મૃતિ એ આમ સુધારવાની રીતે નહીં કે આ ચાલો બધું કાઢી નાખ્યું, રેલેવન્ટ ના હોય એમ નહીં. જેને ટેક્સ્ચ્યુઅલ એડિટિંગ કે, જે રીતે મહાભારતનું ટેક્સ્ચ્યુઅલ એડિટિંગ થયું, જે રીતે રામાયણનું ટેક્સ્ચ્યુઅલ એડિટિંગ થયું, એવી રીતે પ્રતો મેળવીને જે પ્રક્ષિપ્ત ભાગો હતા એ પ્રક્ષિપ્ત ભાગો કાઢી નાખ્યા. આ વિશુદ્ધ મનુસ્મૃતિમાં સ્પષ્ટ. અને એ ઘૂસી ગયું તો એવું ઘૂસી ગયું કે એ કાઢવાનું મુશ્કેલ છે આજે પણ એમાં દોષ ભારતીય સંસ્કૃતિનો નથી. એમાં જે વિકૃતિ બેઠી, એ વિકૃતિનો છે. એ મહાભારતમાં યુધિષ્ઠિર પૂછે છે ભીષ્મને, ભીષ્મ પર્વમાં, કે આ વર્ણ કેવી રીતે નક્કી થાય? ત્યારે એને કહ્યું છે કે કર્મ પ્રમાણે નક્કી થાય. મનુસ્મૃતિમાં પણ એમ લખ્યું છે કે જે વિદ્યાર્થીઓ આવે ભણવા, તો અત્યારે આપણે આમ એટીટ્યુડ છે મનુસ્મૃતિમાં કે આચાર્ય છે તે વિદ્યાર્થીની શક્તિ અને ગુણો જોઈને કહેતા હતા કે તારે આ થવાનું. એમાં બ્રાહ્મણ પણ એટલે શૂદ્ર પણ ઋષિ થઈ શકે. વર્ણ વ્યવસ્થા નથી. કોઈ જ્ઞાન પ્રસાર પ્રચારનું કામ કરનાર વર્ગ છે, કોઈ રક્ષણ કરનાર વર્ગ છે, કોઈ વેપાર ઉદ્યોગ કરનાર વર્ગ છે, કોઈ સેવા કરનાર. આ વર્ગ તો જોઈશે. પણ આજે જન્મથી નથી, આજે પણ આ ભાવ નથી. કોઈ આઈએએસ અધિકારીથી માંડીને પટાવાળા સુધી બધા એક સરખા છે, બધાના સેવાનું મૂલ્ય એક સરખું છે, એવું આપણે માનતા નથી. આ તો વ્યવહારમાં એવું છે નહીં. ગાંધીજીએ કહ્યું સર્વોદયના સિદ્ધાંતમાં કે વકીલને વાળંદનું મૂલ્ય સરખું ના હોય તો એ સમાજ કદરૂપો સમાજ છે. એ સમાજ ગમે એટલું એમાં ભણેલા ગણેલા હોય, ગમે તેટલી પ્રગતિ કરી હોય, પણ આ આપણે જન્મથી આ તો આપી દીધું, એ ઘુસાડી દીધું. અને એ ઘૂસ્યું જ છે, એની ના પાડી શકાય નથી. એટલે જ ગાંધીજીને કહેવું પડ્યું કેટલા બધા. મેં તો અનેક વાર કહ્યું છે કે અસ્પૃશ્યતા અને વેશ્યા એ મારી ભાષાના વલ્ગરમાં વલ્ગર શબ્દો છે. મને બે પ્રશ્નો બહુ નાનપણથી થયા કરે છે. બહુ નાનપણથી હું પૂછ્યા કરતો હતો કે એક માણસ બીજા માણસને અડેલી કેવું થાય? એ કેમ ચાલે? એ કેવી રીતે આમ એમ કેવી રીતે થાય છે? આવું બધું હું પૂછતો હતો. પણ વડીલો એમ કે તો ચાલ્યો આવે છે. તો આ પછી કોઈ ભીખ માંગવા આવે ત્યારે મને થાય, લગ્ન વખતે આમ ટળવળે ત્યારે મને થાય કે એક માણસને ભીખ કેમ માંગવી પડે? એવો કેવો સમાજ? પણ એ પ્રશ્નો આજે અનુત્તર છે. આજે સ્થિતિમાં ગુણાત્મક ફેર નથી પડ્યો, સંખ્યાત્મક પડ્યો હશે, ગુણાત્મક ફેર નથી. એ આ ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વો આપણે ભૂલાયા. અને માનવીનો માનવી તરીકેનો આદર, એમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. મૂલ્ય તરીકે માનવીય મૂલ્યમાં બધા સરખા છે, એના વચ્ચે અદ્વૈત છે. આવું જો આપણને થાય એટલે હજી તો ઘણા પહેલા મુદ્દાઓ છે, પણ આ મુખ્ય મુદ્દાઓ મેં તમને
છે જ ને. કોઈ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરે છે, કોઈ વેપાર ઉદ્યોગ કરે છે, કોઈ રક્ષણ કરે છે, કોઈ સેવા કરે છે. પણ ફટાવાળા પણ સેવા કરે ને આઈએસ ઓફિસર પણ સેવા કરે, પણ એનું માનવીય મૂલ્ય સરખું હોવું જોઈએ. હું જ્યારે ઓફિસમાં હતો ત્યારે મને બહુ નવાઈ લાગતી હતી શરૂમાં. એક તો ફટાવાળા એમ કે સાહેબ સામે ખુરશી ખાલી પડી હોય તો પણ ફટાવાળા ત્યાં બેસી ન શકે. ફટાવાળાએ અડધો કલાક વહેલા આવવાનું, અડધો કલાક મોડા જવાનું, સાહેબને પાણી આપવાનું, અને તે બધું સન્માનપૂર્વક હોય તો જી બરાબર છે. પણ ફટાવાળાને તો તુકારે જ બોલાવાય. અને સારા સારા માણસો એવું કહેતા હતા કે આવા માણસોને તુકારે ન બોલાવો તો ફાટી જાય. હવે આ માનસિકતા હોય તો પછી ક્યાંથી આમાં આપણો ઉદ્ધાર થાય? એટલે આપણું એક કર્તવ્ય છે, હું માનું છું કે આપણે ભારતીય છીએ. મેં એકવાર એક પ્રવચનમાં કહ્યું ને કે પુનર્જન્મ માનું છું, અને હું માનું છું કે ભારત મારો દેશ હોય, હિન્દુ મારો ધર્મ હોય, અને ગુજરાતી મારી ભાષા હોય, એવી છે. એટલે મને બધાએ કહ્યું કે તમે આવા, મેં કીધું હું એટલા માટે કે મને આ વિશાળ દ્રષ્ટિ, એકમ સત વિપ્રા બહુધા વદંતિ, આ એક જ વાક્ય પૂરતું છે મારા ધર્મ, કે જેણે મને આ વિશાળ દ્રષ્ટિ આપી. મને, હું તમને ખરેખર કહું છું કે મારા મનમાં કદી કોઈ અંતર હોતું નથી. કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ ખ્રિસ્તી છે. મારી પૌત્રી ક્રિશ્ચનને પરણી છે, અને મારો પૌત્ર પણ ક્રિશ્ચન તો ખરી, પણ પાછી રશિયન ક્રિશ્ચન. તો એમાં અમને કોઈ ઘરમાં કોઈ ઇશ્યુ થયો નહોતો. એ આ કે એમાં કશું તફાવત નથી લાગતો. તો આ જે એકતા, મારું તો આ જે અદ્વૈત એટલે આ બ્રહ્મ સાથેનું અદ્વૈત ને એ બધી, એ તો ફિલોસોફી બરાબર છે એની જગ્યાએ, એનું મૂલ્ય છે. પણ મારે તો આ વ્યવહારમાં એકતા જોઈએ, અને એ એકતા સ્થપાય. અને ભારતીય સંસ્કૃતિ, એક બે વસ્તુ તો બહુ જ જરૂરી છે. એક સ્ત્રી સન્માન, અને બીજું આ વર્ણાશ્રમના ખોટો ખ્યાલ. આ માણસ વચ્ચે એના જન્મને કારણે ભેદ હોય, એના જન્મને કારણે એને અન્યાય સહન કરવો પડતો હોય, એ તો બહુ એ માણસાઈ જ નથી. એ ખ્યાલ આપણને બરાબર સૂઝે તો મને લાગે છે કે ફરી ભારતીય સંસ્કૃતિ એના નવા સ્વરૂપે, વિનોબાજીએ કહ્યું છે કે કશું એના એ સ્વરૂપે ન ચાલે, તમારે એના મૂળ તત્વ જાળવી રાખીને આજના સમય પ્રમાણે એને ખોલવું. વિનોબાજીએ તો ત્યાં સુધી કીધું છે કે ગાંધીજી એવા ને એવા જ ન ચાલે, પણ ગાંધી તત્વ પકડીને આપણી સમાજ વ્યવસ્થા ગોઠવાય. ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વો રાખીને આ કરવાની. મને આ મારી પાત્રતા વિશેની નોંધ, પણ આ બધું વાંચીને કહ્યું છે, અને એમાંનું કેટલુંક મેં જીવનમાં અનુભવ્યું છે, ઉતાર્યું પણ છે. એ માતા પિતાના સંસ્કારને કારણે ઉતાર્યું છે. એક છેલ્લે એક વાત કહીને કે આ જે દલિતોની વાત, હું કોઈ દલિત આત્મકથા પૂરી વાંચી શક્યો નથી. મને થાય કે આટલું બધી તકલીફો વેઠીને એક વ્યક્તિ કેવી રીતે એનું જીવન આમ કેમ થાય? અને આ વખતે વોટ્સએપમાં કોઈ કે બે ત્રણ જણાએ, મેં આમ તો મારું પુસ્તક ક્યાં છે મારી નદીમાં લખ્યું છે, પણ વોટ્સએપમાં પણ કેટલાકે આ વખતે મારા પરિચયમાં એ ઉતાર્યું હતું. એ છે એ વાત કહીને હું મારી વાત પૂરી કરું. પ્રેમચંદજીની એક વાર્તા છે, ઠાકોર કા કુઆં. એવું 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારા હિન્દીના પાઠ્યપુસ્તકમાં આપતી એક જોખુ નામે દલિત, એને તમને આજે આમ કહેતી વખતે આમ આપણને
આમ શબ્દોએ જીભ પણ ઉપડતી નથી કે એક કૂવો હોય ત્યાંથી બધા સવર્ણો પાણી ભરે અને એક કૂવો હોય ત્યાંથી દલિતો પાણી, એના કૂવા જુદા, એનો વાસ જુદો. આ તો આમ આજે આ વાત કરીએ છીએ ને તો આમ બહુ હરેરાટી થાય છે. તો એ જોખું ને માદો પડ્યો, કૂવામાં કોઈ ઢોર પડી ગયું છે, હવે એને બહુ તરસ લાગી છે. તો એ પાણી એમ કરે છે. હવે કૂવાનું પાણી તો માદા જોગુને કેવી રીતે પાવાનું? એટલે ગંગી રાતના મધરાતે ઠાકુર કા કુઆ, એટલે ઠાકોરનો કૂવો, ગામના ઠાકોરનો કૂવો, ત્યાંથી લોકો પાણી ભરતા હતા. રાતના મધરાતે ત્યાંથી પાણી જોખું માટે લેવા જાય છે. ઈ વખતનો એ તો પ્રેમચંદજીની કલમ, ઈ વખતની ગંગીનો ફફડાટ, ઈ વખતનો આમ આજે પણ હું 1953 પછી મેં આ વાર્તા ફરી ક્યારે વાંચી નથી, પણ આજે મારી સામે આમ બરાબર એ કૂવામાં પાણી ચોરવા જતી ગંગી અને એના હૃદયનો ફફડાટ, એ ત્યાં કૂવામાં નાખે છે ઘડો અને ઠાકોર કઈક રાતના જાગી જાય છે ને અંધારું થાય છે, અંધારું છે પણ ઘડો બુડવાનો અવાજ સાંભળે છે અને કોણ હે એમ ઠાકોર ભક્તિથી બોલે છે અને ઘડો પાણીમાં નાખીને આ ભાગે છે ગંગી જીવ બચાવવા માટે. મેં લખ્યું છે મારી પુસ્તકમાં કે એ ગંગીના હૃદયનો ફફડાટ હજી મારા હૃદયમાં શેકો નથી. આજે આટલા વર્ષ થયા. તો મારે આની પ્રસ્તુતતા એ છે કે મારે એક દલિત વિદ્યાર્થીને અમે સાથે બેસતા હતા, કોઈએ બાને કહ્યું તો અમે તો વૈષ્ણવ, ચુસ્ત વૈષ્ણવ, મારા દાદા મરજાદી હતા, પરદાદા મરજાદી હતા. તો બાઈએ કહ્યું કે બેસ એનો વાંધો નથી, પણ નાવું પડશે, પછી ઘરમાં આવાશે, પછી તો શિયાળો હોય, આ હોય. તો માનું હૃદય છે ને, જે આપણે છે ને બધી વિધિઓનું સંક્ષિપ્તીકરણ સરસ કરી આપ્યું છે. આ ગોળ બ્રાહ્મણોએ પાણીની છાંટ નાખી દો તો પવિત્રીકરણ થઈ જાય. અને આ પવિત્રીકરણની ક્રિયા થોડો વખત ચાલી અને આ જે ગંગીનો પાઠ હું ભણ્યો, મેં મારી બાને કહી દીધું, આમ તો એક સત્યાગ્રહ જ કહેવાય કે તમે ઘરમાં નહીં આવવા દો તો નથી આવતો, પણ હું આ કારણે નાવાનો નથી કે છાંટ પણ નખાવાનો નથી. પછી મેં મારી બાને આ વાર્તા કરી, મારી બા ચોધાર આંસુએ રડી પડ્યા આ વાર્તા સાંભળી. એનામાંથી અસ્પૃશ્યતાના સંસ્કારો નાબૂદ ન થાય તો પેઢીઓથી, પણ પછી કદી એને નામ નથી લીધું કે તું કોને ભેગો બેસે છે કે કોને ભેગો આ જાય છે. તો આ સ્થિતિ એટલે સાહિત્ય, વિચારાત્મક પુસ્તકો કે તત્વજ્ઞાનના પુસ્તકો આ બહુ નહીં કરી શકે, પણ સાહિત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિ, તમે જુઓ કે ધર્મના આધારે દેશના ભાગલા પડ્યા, પણ એ થિયરી ખોટી પડી, સંસ્કૃતિને કારણે એકતા. એટલે પૂર્વ બંગાળ એ બાંગ્લાદેશ થયો, ધર્મ તો એક જ હતો, પણ રવિન્દ્ર સંગીત બંધ થયું, બંગાળી ભાષા રાજભાષા માટે, તો પ્રજાતિએ સહન ન થયું. એટલે સંસ્કૃતિથી દેશ એક બને છે, કોઈ ધર્મ કે એનાથી નહીં. આ વાત આપણે સમજાય. આજે હું આમ બોલી શક્યો એનો મને આનંદ છે, પણ હું માનું છું કે ઉભા ન બોલી શકાય ને, એટલે સમજવું જોઈએ વત્તા એક, હવે દિવસો પૂરા થાય. એટલે હું તો સમજો જ છું, પણ સોચનો જલ્દી સમજવા દેતા નથી અને ક્યારેક આગ્રહ કરીને કહે છે તો મારાથી ના પણ